મારા વગર પૈસાના વકીલ મારા સર્જન ડોક્ટર કદાચ જેવીને રતી ન મળે ને 52 જાતો ખાઈ જાય તો ભીતરે નામાં કહેતી જાય બેટા મેં ખાધું નથી રવજી ભુવા દેવીને ગતિ ન મળે મન મન ના ભટકાવે મન મન ના ભટકાવે કોઈ મારો સસંગી બન मेरी बोली माना ना दुख હોય દેવી ના દુખ નો હોય માના ના સાંભળે દેવી ના નો સાંભળે કમાઈ એવી કરવી જોઈએ માના નથી સાંભળતો માના ના ગુણ સાંભળે છે માના ની કમાઈ સાંભળે છે ક્યાં કોને માના ના સાંભળ્યા પણ માણાના ગુણ સાંભળે છે બાપ એની જેવું ઝાડવું જગતમાં મને નહીં માણા યાદ કરતા હોય તો દેવી યાદ ન કરે સમય છોકરીઓ આવે ને હું તો ગમે ના કહું છું બાપ અમે ખાનકોડાની જગ્યામાં જ્યારે નરસિંહ ડોહે ભુવા પાણીના દીકરાને આપી ને તઈ મારી પાવાની દેવી વળી વળીને કહી દે મારા નરસિંહડા એક વાર તારા મુખે મને જમી લેવા મન તારી જેવો ખેડો મને મળવાની દેવી મને નહીં મળે મને તારી જેવો ખેડો મને કડવાની જાણ હોના નથી મરણ હોય અજાને પૂરા રાત નજદનીઓ હોતો નિદર ભર્યાના પણ સંદરના ઝાડવે કોક હસલો બેઠો હોય ને બેઠો બેઠો રોતો હોય મળે પણ બાપ મને કઈ લેજે કેતી મારા પાખુ વિના દેવીને સાંભળે માણા કહેશે કે બાપ તલવારની ધાર માથે આવીને દેવી ઊભી રહી જાય તાવા મંડાઈ જાય દેવીના નિવેદન થાય જાય મારી ન્યાય આવી જાય 4 વાગે ને તઈ ઊભી રહી જાય ક્યાં ઊભી રહી ગઈ હતી અમરનગરની જગ્યામાં મારા બાપ ભેરડાને વાટ જોઈ હતી આ તો જીવતા જગતી કરી નાખી હતી પણ મારી પાવાની દેવી યાદ કરીને બેઠી હતી હો મારી વસ્તી ખબર નથી મને વેલણી ખબર છે મારો વેલણો મારી પાસે નો સાંભળે તઈ બાપ કોઈ જગ્યામાં માણાના દુઃખ હોય માણા પાસે રોવે દેવીને દુઃખ હોય દેવી ક્યાં રોવા જાય ભાઈ જે દિવસથી ઓળખે એને હિમાલય બતાવે મને પાવાની દેવી મને ઓળખી નહીં મારી કીધી કરી કીધી બરાબર
પણ બાપ કોઈને માયાના જોર હોય, કોઈને હગાના જોર હોય. કોઈને માયાનું જોર તો કોઈને હગાના એ જોર. કોઈને હગાના જોર તો કોઈને લાકડીના જોર, કોઈને લાકડીના જોર તો કોઈને દીકરાનું જોર. બા અહીંયા ક્યાં કોઈનો જોર આવ્યો છે? આ તો મોટા ભોગને નમાડી દે મારા બાપ. પણ જેને જેને દેવીના દુઃખ પડ્યા છે, જગતના મેણા ખાધા છે, જગતની ઠોકર ખાધી છે, જરૂર દેવી એના આંબા ઉગાડ્યા છે. દુઃખ વાહે સુખ હોય. બાપ બોલો દુખ્યો હોય ને એને સપને સુખ, એ સપને સુખ એ મળે. તેથી ભુવાને બાપ ભણાવવા ઉભા રાખ્યા એટલે બધા ટપોરા મારવા માંડ્યા. દેવી નું આવી તો સપાતર મારી નાદે ટપોરો મારી બસ મળી હારા પથવારો કરીને રહી ગઈ. આનો નબળો ભાગવત નો તાતો આવ્યો શું મારી નાદે એ એકલો નથી. એને વાહે હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોહળી બની. આપણે કહીને ભાઈ કે આપણે દેવીની જૂની જગત મૂકી એટલે મને મારી ભેગી રહી છે. બાપ આપણી મોર આરતી થઈ જાય. જ્યાં મારી વસતી એની પાસે પાસે નો રખડું અને ના બસડા ગોપાલી નો આ વધેની ગળીઓમાં કદાચ વરતવા આવે નાના નાના મૂકીને માવતર ધંધે વહી જાય ને બાપ. પછી છોકરા બજારમાં રખડતા હોય બાપ અહીંયા એક બે કદાચ ઘરે બે માથા કરજો થઈ જાય. બસડા મૂકીને અને કા બસડાના ઘોડિયા સાબી બકાલાની લારીએ વાળ્યા હોય. આવા ચિત્ર તમે જોયા છે. અને કા ઘોડિયું બાંધીને પોતાની માં આ બજારમાં વેચવા વહી ગયો ને ઉઠી જાય ને પણ બાપ રખો રખાની દેવીને વિસ્કો નાખવા ન જાવ તે મને રાજકોટના રખાને મને ખૂબ લાગી જાય બાપ. પણ તેથી મિત્રો એ આપણા બહુડાને ધ્યાન રાખી આપણી દેવી બેઠી હોય, બાપ રખો બેઠો હોય અને એમને ધોણાવા ઉભા રાખ્યા લાગ મળી ના રહી ગઈ અને આવી હો આવી ઊભી રહી. બાપુ નવડો ભાગલો મૂકીને ક્યાંય નથી ગઈ કે જા બેટા સમકી વાત દી ઉગે અને જગ્યાની માલિબા મને હાથ પાડ અને પછડી પાથે જો પછડીએ નો આવીને ઊભી રહું ને તો તારા ભાગલે દેવી નહોતી બાપ. ત્યાં પછડીના વ્યવહારે ખવરાયું નીતિનભાઈ અને વળી પાછા હુમલામાં ઉસારો ભરી આ પીપળીની જગ્યામાં ગયા. પીપળીની જગ્યામાં ખાલી 2 મિનિટનો પ્રસંગ છે મિત્રો. પીપળીની જગ્યામાં જઈ વાતના મડાણી છે ભાઈ. અહીંયા બાપ રખો બિહાડ્યા છે, મારી ફાટકવાળી મેરડી બિહાડી છે. બિહાડવામાં બહુ વિચાર કરાય, એને પૂછ્યા વગર નો બિહાડાય.
એના પારખા લેવાય. તઈ પીપળીની જગ્યામાં દેવીની પેટલી નાખી. મારા બાપ રખાને કીધું નહીં, એને પૂછ્યું નહીં. નરસિંહ ડોહા પેટલી નાખી દીધી, પેટલી નાખી દીધી. પછી તો એકના અનેક ઝૂંપડા બનાવી દીધા પછેડીએ, અને પીપળીની જગ્યામાં પેટલી નાખી. સાહેબ હકીકત દાખલો છે. પેટલી નાખી એટલે દેવીનો પૂજાપો કર્યો. આમ દેવી પૂજીને બેઠા એક માણા વહી ગઈ. એવા 8 માણા આવી ગયા છે. રોજ ભો 8 માણા વયા ગયા. 12 મહિનાની અંદર મરીના માણા મરી જાય ને એટલે વસ્તી દેવીને દો. આ દેવીએ કરી દિલિયા કરી મરે રાજ પણ દેવીને કોઈ દી દોષ ન દેતા. આવ્યા છે જવાનું તો છે, ક્યાં રોકાવાના છે? તઈ ગણ સભાતા ગણવેર ગણવટી મારી નાચને તેડાવે અને 4 ઘોડિયાનો પાઠ લાગ્યો. એટલે મરે તું શું કે મારે કાઈ નથી કેવું કે મારી તારી કરેલી કે ના મેં નથી કરી, મેં મારી વસ્તીને નથી કરી. આ 2, 5, 10 વર્ષની વાત છે બાપ. મેં મારી વસ્તીને નથી મારી. હું તો માં છું, મારી વસ્તીને કેમ મારું? અને એક બાળકના કદાચ માં થોડીક વધારે થપાટ લગાડી જાય મારી લે ને તો બાળક રોવા મળે ને હારીની માઈ રહે. બેટા શાનો રહી જાય મારા લાલ, હવે તને કોઈ દી નહીં મારું. માં કોઈ દી મરી વાસે માં એ તો માસ ખમા. બેટા તું શાનો રહી જાય, તને કોઈ દી કાઈ નહીં કહું. હાલે 10 રૂપિયા, હાલે 20 રૂપિયા, હાલે 50 રૂપિયા. અને એ કરતા શાનો નો રે ને બાપ, પછી એને પૈપાન કરાવે. આ બેટા તને પૈપાન કરાવું અને ખોળામાં લઈ માં હેત કરવા માંડે ને માં એ તો માં છે. બીજા વગડાનો વાહ બધાય પ્રસંગ તમે લ્યો, પણ માનો પ્રસંગ જ્યારે આવે ને મિત્રો હજુ પીગળી જાય. તમે જગત મૂકીને આવો ને કોઈને ચિંતા ન થાય. પોતાની માં રોતી હોય મળી મળી દીકરો કઈક વ્રત હાલે પછી માં સહન ન કરીએ કે આકુડા પી જાય. બેટા તારા બસરાને ધ્યાન રાખજો, એને કઈ બહાર ન જવા દેતો. બેટા ને 12 ગામનો જાપો જોયો નથી, એનો ધંધો કરતા આવડતું નથી, એને કઈ બહાર મોકલતો ને મારા પેટ એ હજી મારા ભરોડા છે. ના માં હું એને નહીં મોકલું. પછી હાલ તો થાય છેલ્લે ને પગે લાગે ને તઈ રોવે માં. હો મારા બાપ રખાને ભલામણ કરે કે હે મારા બાપ રખા, આય મારી ફાટક વાળી મેરડી, આય મારા દાદા બાપજી, મારા બસડા તારી જગ્યામાં આવે છે. પણ બાપ એ દેદીના મારા બાપ રખાને પૂછ્યું ને મંડાણ માની દીધું. 8 માના વે ગયા. એ દાણા જોવા બેઠા એટલે દેવીને પૂછ્યું મારે તે કરી કે ના મેં નથી કરી. કે તઈ કોણે કરી? તા તો મારા બાપ રખાઈ આકાશમાં કહેવા જાય. કોઈ માનાને ઊભા કરે ત્યાંથી એક કોળી સમાજના બાપા નીકળ્યા એટલે કે ભાઈ તમે 2-3 દિવસથી અહીં એક ધારા બેઠા છો, તમે શું કરો છો? દાદા અમારી દેવીના દાણા જોઈ છે. કોળી સમાજ દાદા અમારી દેવીને મેં દાણા જોઈ છે, પણ અમારી દેવી જવાબ નથી દેતી. ભાઈ તમે જે જગ્યામાં બેઠા છો ને એ જગ્યામાં રાવણ ડાકલો વગાડતો હતો ને, ગાય બીજી વાગે ડાક બીજી વાગે.
મેરડીની ગાય વગાડતો તો બીજી ગાય વાગવા માંડે, પણ ન્યા કોક ધર્મ છે. અને ખબર પડી ગઈ હો, મારા બાપ રખો તો નહીં હોય ને, રખાની દેવી તો નહીં હોય ને. આમ જા સાફ 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 લા મારા બાપ રખા તું શું કેસ કે આ મારા બાપ રખાનું થાનક હતું ને, એ થાનક માથે દેવીની પેટલી બે હતી. બાપ મેં માણા નથી માર્યા, દેવી કે છે. આ રખાની કેવા ગતિ છે, આ દાડમાની કેવા છે, રખાનું કેવા છે. કે મિત્રો કે બાપ ખબર કેમ પડે? 500 ભાઈઓની દેવી ભાઈ મારા બાપ રખા તને ખબર, અમને ખબર કેમ પડે કે તમે અહીં બેઠા છો કે પેટલી અને ત્રિકમના 3 ટસકા કરી હું રખો પાતાળ માંથી જો નો આવું ને, પિયાર માંથી જો બહાર નો નીકળું ને, તેથી મને રખાને ખોટા બોલે કે બાપ એ જે દાદા જીવે છે ભાઈ, નહીં નીતિનભાઈ સર દાદા જીવે. અને ભાઈ એને તો ભરોસો રાખ્યો કે 8 માણા વ્યા ગયા છે ને, મારા બાપ રખો બોલે છે ને, મરી જાવ એના નામ ઉપર મરી જાવ તો એ ભલે મરી જાવ, પણ બસડાવ તમે મારાથી શેટા રહી જાઓ, ત્રિકમ લઈ આવો. અરે દાદા રવા દો, આ દેવીની પેટલી થોડી ખોદાય, હવે કોઈની જીગર હાલે ખરી. સધણના જાળવા માથે કા કેમ કરવો, સધણના જાળવા માથે એમ ગા કરવો, દેવીની પેટલી ખોદવી કેમ? તઈ કીધું બાપ જાઓ તમે મારાથી શેટા રહેજો, દેવી મને મારી તો નાખશે ને, નાગડે તો એમાંથી નીકળશે ને. પણ કીધું બાપ કેવું હોય ને એ ભૂવો કે બાપ મને કહી લેજે, બાપ રખા મારી વસ્તીને નો કહેતો. તેથી મારી નાય એ ત્રિકમ લાવી અને ઉભો થયો નરસિંહો. આવો પેલા તો બહુ